ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બરેજ સેવ। તો અખાત્રીજ આવી રહી છે, તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં ગેસ પર એક વાસણ મૂકી અને તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી અને મેં અહીં જે તૈયાર રેડીમેડ સેવ મળે છે તે મેં 1 પેકેટ લઈ અને તેમાં શેકવા માટે ઉમેરી દઈએ। આ રીતે ચમચાના મદદથી ધીમા ગેસ પર શેકી લેવાની છે ઘીમાં। તો અહીં આપણી સેવ બરાબર શેકાઈ ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે। તો હવે આપણે શેકાયેલી સેવમાં ઉમેરીશું પાણી। જો તમારે પાણીની જગ્યાએ દૂધ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય। તો મેં અહીં તેના પૂરતા પ્રમાણમાં પાણી ઉમેર્યું છે। તો હવે આપણે સેવ ખાંડમાં પણ બનાવાય છે, પણ મેં અહીં ગોળ લીધો છે। તો ગોળ ઉમેરી ત્યારબાદ આ રીતે બરાબર મિક્સ કરી લઈએ ચમચાના મદદથી। ને હવે પાણીનો ભાગ બધો આપણે બળવા દેવાનો છે આ રીતે। તો અહીં પાણીનો ભાગ થોડો એવો છે, બાકી બળી ગયો છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સરસ મજાની અહીં બરેજ સેવ દેખાઈ રહી છે। પહેલાંના સમયમાં નાની દાદી વખતમાં ઘઉંની સેવ હાથથી વણી અને બનાવતા હતા। ત્યારબાદ એક ટ્રે લઈને તેમાં ઉમેરીને પાથરી દઈએ ચમચાના મદદથી ને એક ચાકુ લઈને આ રીતે આપણે કાપા પાડી લેવાના છે। તો અહીં આપણા કાપા આ રીતે પાડીને બરેજ સેવ તૈયાર થઈ ગઈ છે। તો ગાર્નિશ માટે આપણે ઉપરથી કાજુ ઉમેરીશું। જો તમારે ન ઉમેરવા હોય તો પણ ચાલે। તો સરસ એવી અહીં બરેજની સેવ તૈયાર થઈ ગઈ છે, જે અખાત્રીજમાં બનાવવામાં આવે છે। અખાત્રીજમાં તેનું મહાત્મ્ય હોય છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જણાવજો કમેન્ટ બોક્સમાં કે સેવ કેવી બની। તો અહીં મેં એક ટ્રે લઈ ને તેમાં આ રીતે આપણે સર્વ કરીશું। તો આ રીતે બધી જ સેવ સર્વ કરી ને જે જોતાં જ પાણી આવી જાય તેવી સરસ મજાની સેવ અહીં બની છે। હાથની મદદથી જે સેવ આપણે ઘઉંના ઝીણા લોટની જે વણીને બનાવી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો અહીં આ બરેજ સેવ દુકાન પર આસાનીથી મળી જાય છે। તો ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે, અથવા તો કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ અથવા તો કોઈ આઈસ્ક્રીમ સાથે ગામઠી રસોડામાં।